રામ રામ, સ્વાગત છે મારા કિચનમાં. આજે હોમમેડ ગરમ મસાલો બનાવીશું. આ ગરમ મસાલાને રેગ્યુલર સબ્જીમાં તો ઉપયોગમાં કરીશું, પણ પંજાબી શાક અને ફરારી વાનગી બનાવો ત્યારે પણ ઉપયોગમાં લઈ શકો છો. આમાં નમકનો ઉપયોગ બિલકુલ નથી કર્યો. બહારના પેકેટના મસાલા કરતાં આ હોમમેડ ગરમ મસાલાની ક્વોલિટી 100% સારી મળશે. રેસીપીની શરૂઆત કરીએ. આ પ્રમાણે આખા મસાલાનો માપ લઈએ. 50 ગ્રામ ધાણા, 25 ગ્રામ જીરું, 25 ગ્રામ વરિયાળી, 20 ગ્રામ કારા મરી, 20 ગ્રામ લવિંગ, 20 ગ્રામ તજના ટુકડા, 20 ગ્રામ ચક્રફૂલ, 20 ગ્રામ મોટી ઇલાયચી, જે કાળી ઇલાયચી આવે છે તે, 10 ગ્રામ લીલી ઇલાયચી, જે નાની ઇલાયચી આવે છે તે, અને 10 ગ્રામ જાવિત્રી, 1 જાયફળ, 8 થી 10 તેજપત્તા, 8 થી 10 નંગ લાલ સૂકા મરચાં, 20 ગ્રામ કસૂરી મેથી, અને આમાં સૂકા કરી પત્તા, મીઠા લીમડાના પાન કે જે સુકાયેલા હોય, 2 ચમચી હળદર પાવડર. હવે ગેસ ચાલુ કરી કઢાઈ ગરમ થવા રાખીશું. તેમાં આપણે ધાણા શેકી લઈએ અને એને પ્લેટમાં કાઢી લઈએ. તેમાં તેવી જ રીતે જીરું, વરિયાળી અને બાકી રહેલા આખા મસાલાને પણ શેકી લેવાના છે. મરચાં અને તજ પત્તાને પણ થોડા શેકી લઈશું. હવે મીઠા લીમડાના પાન અને કસૂરી મેથીને પણ શેકવાના છે. હાથથી ભૂકો થાય એટલે પ્લેટમાં કાઢી લઈશું. વધારે શેકવાના નથી, બસ હાથથી ભાંગી જાય તેટલા જ મસાલા શેકવાના છે. આપણે આને એટલા માટે મસાલાને શેકીએ છીએ કે તેમાં બહારનો ભેજ લાગ્યો હોય તે સુકાઈ જાય અને મસાલો લાંબા સમય સુધી સારો રહે. તો ફ્રેન્ડ, આ મસાલાને બનાવ્યા પછી 1 વર્ષ સુધી સારો રહે છે. કલર, સુગંધમાં તો હોટલનું શાક પણ ભૂલાવી દેશે. આ મસાલાને તૈયાર કરવામાં મહેનત તો લાગશે જ, પણ સામે શુદ્ધતાની પૂરી ખાતરી મળશે. હેલ્થમાં તો પણ બેસ્ટ રહેશે. જાયફળ, જાવિત્રી, એલચીને શેકવાના નથી. જાયફળના ફોતરા કાઢી નાખીશું, કટકા કરીને નાખી દઈશું. બે ચમચી હળદર પણ નાખી દઈશું. થોડો ઠંડો થાય એટલે મિક્સર જારમાં પાવડર કરી લઈએ. હવે સારણીથી સારી લઈશું. આ રીતે થોડું જાડું નીકળે તો તેને ભરેલા શાકમાં ઉપયોગ કરી લેવું. પાવડર બની ગયા પછી થોડું ઠંડુ થઈ જાય પછી કાચની બરણીમાં ભરી 1 વર્ષ સુધી વાપરી શકીએ. તૈયાર છે હોમમેડ ગરમ મસાલો. ફ્રેન્ડ્સ, તમે જરૂર બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો કે સ્વાદ અને સુગંધ કેવો છે આપણો ગરમ મસાલો. રેસીપી સારી લાગે તો લાઈક કરી બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી મારી આગળની રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.